અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે। તો ચાલો આજે આપણે બનાવવાના છે એકદમ બહાર જેવી પાણીપુરી। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો પાણીપુરીનું પાણી બનાવવા માટે આપણે સૌથી પહેલાં કોથમીર લીધી છે, ફુદીનો લીધો છે, સંચર પાવડર લીધો છે, લસણ લીધું। લસણ તમારે યુઝ કરતા હોય તો નાખવાનું, બાકી ઓપ્શનલ છે। આપણે લીધો છે આમચૂર પાવડર, આદુનો નંગ લીધો છે એક ટુકડો, 2 લીલા મરચાં લીધા છે, લીંબુ નાખવું તમારે યુઝ કરો તમે કરો, બાકી ઓપ્શનલ છે એ પણ। ચાટ મસાલો લીધો છે, પાણીપુરીનો મસાલો લીધો છે અને 2 નંગ લીંબુ લીધા છે। તો પાણી બનાવવા માટે આપણે મિક્સર ગ્રાઇન્ડર લઈ લીધું છે। તેની અંદર આપણે સૌથી પહેલાં કોથમીર નાખીશું। કોથમીર આપણે પાણીમાં પલાળી રાખવાની છે, જેનાથી મસ્ત તાજી રહે, કાળી ના થઈ જાય। અને આપણે ફુદીનો લેવાનો છે, ફુદીનો થોડોક જ લેવાનો છે। જો વધારે લઈશું ને આપણે તો કડસો સ્વાદ આવવા મળશે, એના કારણે આપણે થોડોક જ ફુદીનો લીધો છે। પછી આપણે 2 નંગ લીલા મરચાં લઈશું, જેને આપણે કટિંગ કરી દઈશું। હવે આપણે સાવ નાના એવા આદુના ટુકડા લઈશું, તેને પણ આપણે નાના મોટા કટિંગ કરી દઈશું। લસણ પણ લઈ લઈશું, ઓપ્શનલ છે, તમે નાખી શકો છો। બહુ નાના મોટા કટકા કરવાની જરૂર નથી, મીડિયમ કટકા કરશો ને તો પણ કટકા થઈ જ જશે મિક્સર ગ્રાઇન્ડરમાં। તો ચાલો હવે આપણે લીંબુ નીચોવીશું। તમારો ટેસ્ટ હોય એ પ્રમાણે તમે લીંબુ નીચોવી શકો છો। લીંબુ નીચોવાઈ ગયું છે, હવે આપણે સંચર પાવડર નાખીશું। ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો મીઠું તો। એન્ડ આપણે જે પાણીપુરીનો એવરેસ્ટનો મસાલો લીધો છે એ પણ નાખી દઈશું। તમારે મિક્સચર કર્યા પછી નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। આની અંદર આપણે નાખશું તો શું થશે, એકદમ મસ્ત રીતે મિક્સ થઈ જશે। તો ચાલો હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। જો આ રીતે પીસાય નહીં તો આપણે થોડું બહુ પાણી એડ કરીને પણ આપણે પીસી લેવાનું। હવે આપણે કલર એમને એમ રહે ને તેની માટે આપણે થોડાક આઈસ ક્યુબ નાખી દઈશું, 4 થી 5 નંગ। હવે આપણે પાછું એકવાર ગ્રાઇન્ડ કરી દઈશું। ચાલો આપણું પાણીનું એક બેઝ બેટર તૈયાર છે। જો તમારે આને ગળવું હોય તો તમે ગળી પણ શકો છો, પણ અમે તો એમને એમ જ પીએ છીએ પાણી ડાયરેક્ટ, તમે ગળતા નથી। અમે ગળ્યા વગર તમે પીશો તો બહુ મજા આવશે। વચમાં કોથમીરના થોડા પાંદા આવશે, એટલે બહુ મજા આવશે તમને। તો ચાલો આપણું પાણીપુરીનું પાણી તૈયાર છે। તો મસાલો બનાવવા માટે આપણે કોરો મસાલો બનાવવાનો છે, સાદો રગડા નથી બનાવવાનો, કોરો મસાલો બનાવવાનો છે। તો એની માટે આપણે બટેટા બાફી લીધા છે, લગભગ 3 થી 4 સીટીમાં બટેટા બફાઈ જશે। તો હવે આને આપણે મેશ કરી દઈશું, હાથેથી જ માઇનોર મેશ કરવાના છે। મશીન હોય તમારી પાસે મેસરનું, પાવભાજીનું, તો એનાથી પણ તમે મેશ કરી શકો છો। તો બહુ મેશ નહીં, મોટા મોટા કટકા રાખશો ને તમે તો બહુ મજા આવશે ખાવાની। બટેટા મસ્ત રીતે મેશ થઈ ગયા, જો તમે જોઈ શકશો કે મેં થોડાક મોટા મોટા કટકા રાખ્યા છે, એ મજા આવે ખાવાની, એવી રીતે મોટા કટકા હોય ને તો હવે આપણે સ્વાદ પ્રમાણે થોડુંક તીખાશ વધારે જોતી તો વધારે નાખવાનું, બાકી મીડિયમ થોડુંક એવું જ મીઠું મરચું નાખવાનું। મેં લગભગ અડધીથી પોણી ચમચી જેટલું મરચું નાખ્યું છે। અને ધાણા જીરું 1 ચમચી જેટલું ધાણા જીરું નાખી દેવાનું આપણે। હવે આને આપણે મેશ કરી લઈશું। સાહેબ મસ્ત રીતના મસાલો મેશ થઈ ગયો છે। હવે આપણે આમચૂર પાવડર નાખીશું, લગભગ આપણે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર નાખ્યો છે। ને આપણે હવે સંચર મીઠું નાખીશું। ઓકે, તો હવે આપણે આને મિક્સ કરી દઈશું, સરખી રીતે મેશ કરી દઈશું। મસ્ત રીતના મસાલો મેશ થઈ ગયો છે। હવે આપણે ચણા નાખીએ, તો આપણે લગભગ જેટલો મસાલો છે ને એના કરતાં 75% જેટલા આપણે ચણા નાખીશું। તો ચાલો હવે આને પણ આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। ચાલો આપણે ચણા મસ્ત રીતે મિક્સ થઈ ગયા છે। હવે આપણે થોડુંક એવું આપણે પાણીપુરીનું પાણી નાખીશું અને હવે આને આપણે મિક્સ કરી દઈશું। ચાલો તો બટાટાનો મસાલો તૈયાર છે। હવે આપણે ગાર્નિશિંગ કરી દઈશું આપણે કોથમરીથી, અને થોડીક આપણે નાયલોન સેવ નાખી દઈશું ઉપરથી। તો ચાલો આપણો બટેટાનો મસાલો પણ તૈયાર છે, અને પૂરીનો વિડીયો આપણે પહેલાં મૂકેલો છે, હું ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઈશ, તમે જોઈ શકો છો પૂરીનો વિડીયો। તો ચાલો આપણી પાણીપુરી તૈયાર છે। જો તમને રેસીપી વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં, તો સુધી બાય બાય, સી યુ, ગુડ બાય, જય હિન્દ, જય ભારત।